શું તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જઈ રહ્યા છો તો આ મોટી અપડેટ ચૂકતા નહીં. ગુજરાતના તમામ આરટીઓમાં હવે એઆઈ કેમેરા તમારો ટેસ્ટ લેશે. આ સિસ્ટમ એટલી સચોટ છે કે જો તમે નિયમો મુજબ ડ્રાઇવિંગ કરશો તો પાસ થવું એકદમ સરળ છે. બસ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. આ વિડીયો અંત સુધી જોજો. આખી નવી પ્રક્રિયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. સૌથી પહેલા તમારે એપોઇન્ટમેન્ટના સમયે પહોંચી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અહીંથી તમને એક RFID સેન્સર અપાશે. આ સેન્સર સ્કેન કરીને તમારે ટ્રેનિંગ રૂમમાં જવાનું છે. સ્ક્રીન પર જોઈ રહેલા આ લોકો ટેસ્ટ નથી આપી રહ્યા. આ માત્ર ટ્રેનિંગ છે. અહીં 10 મિનિટનો વિડીયો જોવો ફરજિયાત છે. જો આ વિડીયો જોયા વગર સીધા ટ્રેક પર જશો તો સિસ્ટમ મંજૂરી જ નહીં આપે. ત્યારબાદ તમારું સેન્સર વાહન પર લાગશે. ટ્રેક પર ગયા પછી તમારી સામે રહેલી સ્ક્રીનમાં જોઈને ચહેરો સ્કેન કરાવો. ફેસ કેપ્ચર્ડ લખાઈને આવે પછી જ ટેસ્ટ શરૂ થશે. ખાસ ધ્યાન રાખો, લાલ કે પીળી લાઇટમાં વાહન આગળ ન વધારવું. માત્ર લીલી લાઇટ થાય ત્યારે જ આગળ વધવું. એક ટેસ્ટ પૂરો કરીને આગળના ટેસ્ટમાં જતી વખતે પણ સિગ્નલની લાલ, પીળી અને લીલી લાઇટ થશે. લીલી લાઇટ થયા પછી આગળના સ્ટેજમાં પ્રવેશ કરવા માટે તમારી પાસે 60 સેકન્ડનો સમય રહેશે. ટેસ્ટને સરળતા સાથે પાસ કરવા માટે 4 વ્હીલરની આ 4 મુખ્ય ટેસ્ટ અને તેની સમયમર્યાદા ખાસ જાણી લેજો.